અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિતના કથિત ભ્રષ્ટાચારના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું। અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના કથિત ભ્રષ્ટાચાર મુદ્દે શહેરમાં રાજકીય ઘમાસાણ સર્જાયું છે। આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા આજે અંકલેશ્વર નગર સેવા સદનની કચેરી પર ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ પ્રમુખ લલિતા રાજપુરોહિત સામે ગંભીર આક્ષેપો કરતા તેમના તાત્કાલિક રાજીનામાની માંગ કરી હતી। પાર્ટીનો આરોપ છે કે એક કોન્ટ્રાક્ટર પાસેથી ₹50,000ની લાંચ માંગતા હોવાનો ઓડિયો ક્લિપ તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેનાથી નગરપાલિકાની તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે। વિરોધ પ્રદર્શન દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ભ્રષ્ટાચાર વિરોધી નારા લગાવ્યા હતા અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠાવી હતી। પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે જો આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરી દોષિત સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। આજ રોજ અંકલેશ્વર શહેર ટીમ દ્વારા આમ આદમી પાર્ટીની તાજેતરમાં જ નગરપાલિકા પ્રમુખ જે ભાજપના પ્રમુખ છે અને એમના દ્વારા એક કોન્ટ્રાક્ટર પાસે ₹50,000ની માંગણી કરતો એક ઓડિયો વાયરલ થયો હતો। આ ઓડિયોને લઈ અને વિપક્ષની અંદર જે નગરપાલિકાની અંદર અત્યારે કોંગ્રેસ એની ભૂમિકા ભજવી રહી છે, ત્યારે આમાં કોંગ્રેસ પણ મિલીભગત કરી રહી હોય એવું દેખાઈ રહ્યું છે। કોંગ્રેસના કેટલાક નેતાઓના પણ એવા નિવેદનો સામે આવ્યા કે અમારી પાસે અગાઉના પણ બધા જ એવિડન્સ છે, તો અત્યાર સુધી કોંગ્રેસ દબાવીને કેમ બેઠી છે? ભાજપ અને કોંગ્રેસ જનતાને ઉલ્લુ બનાવી ને પોતાના ઘર ભરી રહી છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટી ટીમ દ્વારા અંકલેશ્વરની નગરપાલિકા પ્રમુખના રાજીનામાની માંગ સાથે અંકલેશ્વર નગરપાલિકા પર અહીંયા બેઠા છે।